હેલો દોસ્તો, ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ આ સબ્જેક્ટ જીટીયુની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ની અંદર ઓફર થાય છે. તો આ સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે આટલા ક્વેશ્ચન કરીએ એટલે આપણે બધા ખૂબ સારા માર્ક સાથે પાસ થઈ જઈએ એના વિશે ચેપ્ટર વાઇઝ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આશા રાખું છું કે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ સબ્જેક્ટનું આપનું બધાનું પેપર સારું ગયું હશે. તમે જ્યારે આ વિડીયો જોતા હશો ત્યારે એ પેપર પૂરું થઈ ગયું હશે અને આપણે બધાને એક ખૂબ જ સારા માર્ક્સ છે એની અંદર જે આવેલા છે એવી રીતે જે સારા માર્ક્સનું આવડેલું છે એવું જ આ સબ્જેક્ટની અંદર પણ આપણને આવડી જશે. અને જો સિલેબસ બહારનું આ સબ્જેક્ટની અંદર પણ પૂછાવાની સંભાવના છે, તો કયા કયા ક્વેશ્ચન સિલેબસ બહારના પૂછાઈ શકે છે એના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, સોનેગ્રા ટેક ચેનલમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા જોઈએ ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ. પેપર સ્ટાઇલ હશે એબીસી ઓર સી અને 2ABC ઓર 2ABC એન્ડ સો. જે રૂટીન પેપર સ્ટાઇલ છે એના પ્રમાણે જશે અને લગભગ 50% કરતાં વધારે એક્ઝામ્પલ્સ પૂછાવાની સંભાવના છે અને 50% થિયરી પૂછાઈ શકે છે. એમાં થોડું ઘણું ફ્લક્ચ્યુએશન છે એ આવી શકે છે, પણ આ સબ્જેક્ટની અંદર એક્ઝામ્પલ ઓપ્શનમાં છોડવાના નથી, તો જ સારા માર્ક સાથે પાસ થઈ જશે. મિત્રો, અહીંયા બે સિલેબસનું કમ્પેરિઝન આપેલું છે. ત્રીજા સેમેસ્ટરની અંદર પહેલા સબ્જેક્ટ ઓફર થતો હતો અને એની અંદર 7 ચેપ્ટર હતા, અને હવે ચોથા સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ ઓફર થાય છે જેની અંદર 4 ચેપ્ટર છે. અને કલાક જે છે પહેલા 56 કલાક હતા અને હવે 28 કલાક છે. એટલે કે સિલેબસ લગભગ 50% જેટલો ઘટાડી દેવામાં આવેલો છે. એટલે જૂના પેપર તમે જો રિફર કરતા હો આ 3331903 વાળા, તો એની અંદર ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે સિલેબસ બહારના હશે. એટલે એના વિશે ચિંતા નહીં કરવાની. દાખલા તરીકે છેલ્લું ચેપ્ટર છે હાઇડ્રોન્યુમેટિક્સ એલિમેન્ટ્સ એન્ડ ડિવાઇસીસ, એ નવા સિલેબસની અંદર નથી. ટોટલી એ ચેપ્ટર જે છે નીકળી ગયું છે. અને ચેપ્ટર નંબર 2, 3, 4 એ ત્રણેય ભેગા કરી અને આ એક ચેપ્ટર બનાવેલું છે, ચેપ્ટર નંબર 2. એની અંદર બધું જ મિક્સ કરેલું છે. ચેપ્ટર 2, 3, 4 જે જૂના સિલેબસમાં હતું એ નવા સિલેબસની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર કમ્બાઈન કરેલું છે. તો હવે આ સબ્જેક્ટની તૈયારીઓ કેવી રીતે કરવી, એમાં પાસ કેવી રીતે થવું, એનું મટીરિયલ ક્યાંથી મેળવવું, એના વિશે પહેલા વાત કરીએ. તો એના માટે આપણી જે સોનેગ્રા ટેક ચેનલ છે એની અંદર અહીંયા પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવા. ત્યાં ક્લિક કરશો એટલે આવી રીતે એક બોક્સ ખુલશે. એની અંદર અહીંયા સબ્જેક્ટ આપેલો છે સેમેસ્ટર 4 ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ જૂનો સિલેબસ અને નવો સિલેબસ બંનેના વિડીયો છે. વ્યૂ ફિલ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પ્લેલિસ્ટ ખુલશે. આ પ્લેલિસ્ટની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર અલગ અલગ ટોપિક સમજાવેલા છે. એ ટોપિક છે બધા સમજી લેશો એટલે આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવવાની ગેરંટી છે. તો હવે જોઈએ ચેપ્ટર વાઇઝ બધા ક્વેશ્ચન્સ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમાં પહેલું ચેપ્ટર છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ, અને આ ચેપ્ટરમાંથી 6 થી 7 માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. એટલે લગભગ 3 થી 4 પ્રશ્નો અથવા ન્યુમેરિકલ્સ દાખલાઓ પણ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. ટોપિક આ 3 છે, 2 ટોપિક છે અને ત્રીજો ટોપિક છે સિમ્પલ ન્યુમેરિકલ એક્ઝામ્પલ. તો આ જે ટોપિક બધા આપેલા છે એમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે એ હવે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ફ્લુઇડ એન્ડ ક્લાસિફાઈ ઇટ. તરલનું વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ કરો. ડિફાઇન અથવા વ્યાખ્યા આપો આઈડિયલ ફ્લુઇડ એટલે કે આદર્શ તરલ, રિયલ ફ્લુઇડ વાસ્તવિક તરલ, કમ્પ્રેસિબલ ફ્લુઇડ દાબનીય તરલ અને ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ એટલે અદાબનીય તરલ. ક્વેશ્ચન નંબર 3, રાઇટ ધ ડિફરન્સ બિટવીન સોલિડ એન્ડ લિક્વિડ, લિક્વિડ એન્ડ ગેસ, આઈડિયલ ફ્લુઇડ એન્ડ રિયલ ફ્લુઇડ. આ તફાવત પૂછાઈ શકે છે ઘન અને પ્રવાહી, પ્રવાહી અને વાયુ, આદર્શ તરલ અને વાસ્તવિક તરલ. અને મિત્રો, આ 3 ક્વેશ્ચન છે એની અંદરથી એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. અને ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ વિથ એસઆઈ યુનિટ. એસઆઈ એકમો સાથે નીચેના પ્રવાહીના ગુણધર્મો સમજાવો. ધ મોસ્ટ આઈએમપી. આ ક્વેશ્ચન તો કરવાનો જ છે 100%. જીટીયુના પેપરની અંદર જે ચોથો ક્વેશ્ચન છે એમાંથી એક પ્રોપર્ટીની ડેફિનેશન અથવા એના ઉપરનું એક્ઝામ્પલ પૂછાશે મોસ્ટ ટાઈમ. એટલે આ તો કરી જ દેવાનો છે બધી ડેફિનેશન, ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ, સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક ગ્રેવિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી, ડાયનેમિક વિસ્કોસિટી, સરફેસ ટેન્શન, બલ્ક મોડ્યુલસ, ફોર્સ, કોહેશન, અધેશન, કેપિલરી એન્ડ વેપર પ્રેશર. અને અથવા એવી રીતે પૂછાય કે લિસ્ટ એન્ડ એક્સપ્લેન એની 3 પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. આમાંથી જેટલી પ્રોપર્ટી યાદ આવે એટલી લખી દેવાની અને એની 3 વિશે સમજાવવાની.
રાઈટ, આ તો કરવાનું જ છે. અને ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, ક્લાસિફાય ફ્લુઇડ એન્ડ એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ each with the help of stress velocity gradient relationship. ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ પૂછાવાની પણ સંભાવના છે. તો આ જે અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એની અંદરથી મિનિમમ 2 પ્રશ્નો જીટીયુના એક્ઝામ પેપરની અંદર હશે. અને આ ચેપ્ટરમાંથી જે ન્યુમેરિકલ્સ પૂછાય છે, કેટલાક દાખલાઓ પૂછાય છે, જો અહીંયા આપેલા છે. આ બધા દાખલાઓ છે એ એકદમ સરળ છે, એકદમ સહેલા છે. એનું સોલ્યુશન ટૂંક સમયમાં જ આપણી ચેનલની અંદર આવી જશે. લગભગ આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે સવાર સુધીમાં આ બધા જ પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી છે એનું સોલ્યુશન છે એ ગુજરાતી ભાષામાં આપણે સમજીશું. અને એ સમજશો એટલે 100% તમને બધાને એ ટોપિક છે એ સમજાઈ જશે. નાઉ ચેપ્ટર નંબર 2, ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. સૌથી લાંબુ ચેપ્ટર છે, 3 ચેપ્ટર ભેગા કરીને બનાવેલું છે, 21 માર્કનું વેટેજ છે. અને આ ચેપ્ટરની અંદર જે 13 ટોપિક છે એમાં 8 થી 9 એક્ઝામ્પલ અથવા ક્વેશ્ચન્સ જીટીયુના પેપરની અંદર પૂછાવાની સંભાવના છે. તો એ ક્વેશ્ચન કયા કયા છે એ હવે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન પ્રેશર એન્ડ પ્રેશર હેડ. દબાણ અને દબાણ શીર્ષ સમજાવો. ડિફાઇન ગેજ પ્રેશર એન્ડ એબ્સોલ્યુટ પ્રેશર. સાપેક્ષ દબાણ અને નિરપેક્ષ દબાણની વ્યાખ્યા આપો. ડિફાઇન પોઝિટિવ ગેજ પ્રેશર એન્ડ વેક્યુમ પ્રેશર. સાપેક્ષ પોઝિટિવ દબાણ અને વેક્યુમ દબાણની વ્યાખ્યા આપો. પોઝિટિવ સાપેક્ષ દબાણ. આ પેલા જે 4 ક્વેશ્ચન છે. ચોથો ક્વેશ્ચન છે સ્ટેટ એન્ડ એક્સપ્લેન પાસ્કલ્સ લો, ડિરાઇવ ઇટ્સ ઇક્વેશન. પાસ્કલનો નિયમ લખો અને તેનું સમીકરણ મેળવો. અથવા એમ પૂછાય કે દબાણની તીવ્રતા વ્યાખ્યાયિત કરો. તો આ 4 ક્વેશ્ચન છે, એમાંથી 2 ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. એમાં જે ચોથો ક્વેશ્ચન છે એ તો મોસ્ટ આઈએમપી છે. પહેલો અને ચોથો ક્વેશ્ચન છે એ તો કરવાનો જ છે. ક્વેશ્ચન નંબર 5, ક્લાસિફાય પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ એન્ડ એક્સપ્લેન એની વન. દબાણના માપવાના સાધનોનું વર્ગીકરણ કરો અને કોઈ પણ એકને સમજાવો. અથવા એવી રીતે પૂછાય, સ્કેચ ફોલોઈંગ પ્રેશર ગેજીસ એન્ડ એક્સપ્લેન ઇટ્સ વર્કિંગ. નીચેના પ્રેશર ગેજની આકૃતિ દોરો અને તેનું કાર્ય સમજાવો. બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, ડાયાફ્રામ પ્રેશર ગેજ અને ડેડ વેટ પ્રેશર ગેજ. એની અંદરથી એક ક્વેશ્ચન, આ જે 5મો ક્વેશ્ચન છે એમાં જે 3 આપેલા છે એમાંથી કોઈ પણ એક પૂછાવાની સંભાવના છે. ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ સિલેક્શન ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ. દબાણ માપવાના સાધનોની પસંદગી માટેના માપદંડ લખો. 7મો ક્વેશ્ચન, ડિફાઇન મેનોમીટર એન્ડ ક્લાસિફાય ઇટ. મેનોમીટરની વ્યાખ્યા આપો, તેનું વર્ગીકરણ કરો. અથવા એવી રીતે પૂછાય, વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ મેનોમીટર. મેનોમીટરનો કાર્ય સિદ્ધાંત સમજાવો. અથવા એવી રીતે પૂછાય, એક્સપ્લેન વર્કિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ક્લાઇન યુટ્યુબ મેનોમીટર. ત્રાંસા યુટ્યુબ મેનોમીટરનું કાર્ય સમજાવો. ક્વેશ્ચન નંબર 8, સ્ટેટ લિમિટેશન્સ ઓફ પીઝોમીટર ઓર પીઝોમીટર ટ્યુબ. પીઝોમીટર અથવા પીઝોમીટર ટ્યુબની મર્યાદાઓ લખો. આ 8 ક્વેશ્ચન છે, એની અંદરથી મિનિમમ 3 થી 4 પ્રશ્નો જીટીયુના પેપરની અંદર પૂછાવાની સંભાવના છે. એની અંદર ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 5 અને 8, 1, 4, 5, 8 આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એનર્જી ઓર હેડ ઓફ અ ફ્લુઇડ ફ્લો. ઉર્જાના વિવિધ સ્વરૂપ સમજાવો અથવા તરલ શીર્ષ સમજાવો. ઓલ્સો રાઇટ ધ ટોટલ એનર્જી ઇક્વેશન. કુલ ઉર્જા સમીકરણ લખો. ડિરાઇવ કન્ટિન્યુટી ઇક્વેશન એન્ડ પ્રૂવ ઇટ. સાતત્ય સમીકરણ લખો અને સાબિત કરો. ડિફાઇન ફોલોઈંગ ટર્મ્સ એટલે વ્યાખ્યા આપો. સ્ટ્રીમ ટ્યુબ, પાથ લાઇન, સ્ટ્રીક લાઇન. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો. તરલ પ્રવાહના વિવિધ પ્રકારો જણાવો. ડિફાઇન ઓર ડિફરન્સ, મોસ્ટ આઈએમપી. જો આ 13મો ક્વેશ્ચન છે, ધ મોસ્ટ આઈએમપી છે. ડિફાઇન કરો અથવા વ્યાખ્યા આપો. યુનિફોર્મ ફ્લો એન્ડ નોન યુનિફોર્મ ફ્લો, રોટેશનલ ફ્લો એન્ડ ઇરોટેશનલ ફ્લો, નોચ અને વેર. આ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 14, સ્ટેટ યુલર્સ ઇક્વેશન. હવે યુલરનું સમીકરણ પૂછાય તો ચિંતા નહીં કરવાની, એ માત્ર જૂના સિલેબસના વિદ્યાર્થીઓને છે. એટલે કે આ 3331903 વાળા જે વિદ્યાર્થીઓ છે એમને પૂછાઈ શકે છે. 4331903 જે નવો કોડ છે એની અંદર આ ક્વેશ્ચન પૂછાય તો એ સિલેબસ બહારનો છે. તમારે એ ક્વેશ્ચનમાં ઉપર હેડિંગ લખી દેવાનું, ક્વેશ્ચન નંબર 100 યુલર્સ ઇક્વેશન, પછી જગ્યા છોડી દેવાની અને એક્ઝામ પૂરી થાય ત્યારબાદ તમારી કોલેજના જીટીયુ કોર્ડિનેટર જે છે એમને એપ્લિકેશન આપવાની કે આ ક્વેશ્ચન જીટીયુના સિલેબસની બહારનો પૂછાયેલો છે,
એટલે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ માટે જીટીયુ કંઈક ડિસિઝન લેશે અને એ બધા માટે એપ્લિકેબલ હશે અને એ પોઝિટિવ ડિસિઝન હશે. વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એના માટેનું યુનિવર્સિટી પૂરેપૂરો પ્રયાસ કરશે. ક્વેશ્ચન નંબર 15. Derive Bernoulli's equation from Euler's equation. યુલરના સમીકરણ પરથી બર્નોલીનું સમીકરણ મેળવો. આ પણ જૂના વિદ્યાર્થીઓ માટે છે, નવા વિદ્યાર્થીઓ માટે આ ક્વેશ્ચન તૈયાર કરવાનો નથી. રાઈટ. ક્વેશ્ચન નંબર 16. Enlist various applications of Bernoulli's equation. બર્નોલીના સમીકરણના ઉપયોગો લખો. State assumptions made in developing Bernoulli's equation. બર્નોલીનું સમીકરણ માટેની ધારણાઓ લખો. અથવા એવી રીતે પૂછાય, what are the limitations of Bernoulli equation? બર્નોલીના સમીકરણની મર્યાદાઓ શું છે? Explain the working with neat sketch with equation. આકૃતિ સાથે સમજાવો. પિટોટ ટ્યુબ, વેન્ચ્યુરીમીટર, ઓરિફિસ મીટર. મિત્રો, આ 16, 17 ને 18 ત્રણ ક્વેશ્ચન છે. એમાંથી એક ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% પૂછાશે. 3 માર્કમાં પૂછાઈ શકે, 4 માર્કમાં પૂછાઈ શકે અને 7 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે. Define orifice, give the classification of orifice. ઓરિફિસની વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ કરો. Question number 20. Draw and explain construction and working of rotameter. રોટામીટરની રચના અને કાર્ય સમજાવો. આ ક્વેશ્ચન જૂના સિલેબસમાં છે, નવા સિલેબસની અંદર આ ક્વેશ્ચન નથી. Describe experimental method to determine CDCC and CV of orifice meter. ઓરિફિસ મીટર માટે CDCC અને CV શોધવા માટેની પ્રાયોગિક પદ્ધતિનું વર્ણન કરો. આ ક્વેશ્ચન છે, એનું એક્સપ્લેનેશન વિડિયો લિસ્ટમાં આપેલું છે. એકદમ સરળ ભાષામાં છે, આપણને બધાને સમજાઈ જાય એવી રીતે આપેલું છે. તો એ તૈયાર કરી લેવાનું. માત્ર એક વખત એ વિડીયો જોઈ લેજો એટલે 100% તમને લાઈફ ટાઈમ એ ક્વેશ્ચન છે એનો આન્સર યાદ રહી જશે. ક્વેશ્ચન નંબર 22. એક્સપ્લેન કન્સેપ્ટ ઓફ ઇમ્પેક્ટ ઓફ જેટ ઇન ઇટ્સ એપ્લિકેશન. જેટની અસરો જણાવો, એટલે કે પ્રવાહીની ધારની અસર અને તેના ઉપયોગો સમજાવો. આ ક્વેશ્ચન પણ આઈએમપી, મોસ્ટ આઈએમપી છે. તો આ જે પેજ છે એની અંદરથી આઈએમપી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 16, 17, 18 અને 22. 16, 17, 18 અને 22 આ 4 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એ તો તૈયાર કરવાના જ છે. હવે આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ કયા પૂછાય છે? તો જો આ ટાઈપના દાખલાઓ પૂછાવાની સંભાવના છે તો એનું સોલ્યુશન જે છે એ પણ વિધિન અ ડે, એક દિવસની અંદર જ આપણી ચેનલની અંદર આવી જશે. તો એ છે, એ પણ એકદમ સરળ છે. એક પણ એક્ઝામ્પલ તમારે છોડવાનું નથી. એ ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાવેલું છે ને એક વખત જોઈ લેશો એટલે આપણને બધાને એ સમજાઈ જશે. ત્યાર પછીના બધા ક્વેશ્ચન છે, 12 એક્ઝામ્પલ છે. આ 12 એક્ઝામ્પલ છે તમારે ગણી લેવાના છે. એકદમ સરળ છે. અને જૂના સિલેબસના આ એક્ઝામ્પલ જે છે, ઇમ્પેક્ટ ઓફ જેટ અથવા નોચ અથવા વેર, એનું જો એક્ઝામ્પલ પૂછાય તો ચિંતા નહીં કરવાની. ધોઝ એક્ઝામ્પલ્સ બિલોંગ્સ ટુ ઓલ્ડ સિલેબસ. નવા સિલેબસની અંદર ઇમ્પેક્ટ ઓફ જેટ, રેક્ટેન્ગ્યુલર નોચ અને વેર એના એક્ઝામ્પલ પૂછાવાના નથી. કદાચ જો બાય ચાન્સ પૂછાઈ જાય તો શું કરવાનું એ આપણને બધાને ખબર છે. ચેપ્ટર નંબર 3, ફ્લો થ્રુ પાઇપ્સ. હવે આ ટોપિક જે છે એની અંદર 4 ટોપિક ભણવાના આવે છે અને 5મું છે એ દાખલાઓ છે. તો આ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાશે એ હવે આપણે જોઈએ. 14 માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. એટલે એવું બને કે ક્વેશ્ચન નંબર 3 એબીસી ઓર એબીસી એ આખો ક્વેશ્ચન આ ત્રીજા ચેપ્ટરમાંથી હોય. એટલે ટોટલ 6 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હશે. એમાંથી 3 ક્વેશ્ચન છે એ તમારે લખવાના હશે. ક્વેશ્ચન નંબર 1. એક્સપ્લેન મેજર લોસીસ એન્ડ માઇનર લોસીસ ઇન ફ્લો થ્રુ પાઇપ. પાઇપમાં મુખ્ય વ્યય અને નિમ્ન વ્યય સમજાવો. ડ્રો એન્ડ એક્સપ્લેન રેનોલ્ડ્સ એક્સપેરિમેન્ટ. રેનોલ્ડનો પ્રયોગ દોરો અને સમજાવો. ડિફરન્શિએટ બિટવીન ટર્બ્યુલન્ટ ફ્લો એન્ડ લેમિનાર ફ્લો. સ્તરીય પ્રવાહ અને વિક્ષુબ્ધ પ્રવાહ વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ એપ્લિકેશન ઓફ મૂડીઝ ચાર્ટ. મૂડીઝ ચાર્ટના ઉપયોગો લખો. એક્સપ્લેન કોઝ ઇફેક્ટ એન્ડ રેમેડીઝ ફોર વોટર હેમર એન્ડ કેવિટેશન. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન નંબર 5 છે એ તો તૈયાર કરવાનો છે, પૂછાશે. વોટર હેમર અને કેવિટેશનની અસરો અને તેના ઉપાયો સમજાવો. એક્સપ્લેન સર્જ ટેન્ક વિથ નીટ સ્કેચ. સર્જ ટેન્ક આકૃતિ સાથે સમજાવો. ડિરાઇવ ડાર્સી વેસ્ટબેચ ફોર્મ્યુલા. મિત્રો, આ ક્વેશ્ચન કન્ફ્યુઝિંગ છે. નવા સિલેબસની અંદર આ ક્વેશ્ચનનું આન્સર લખવાનો નથી. એનું ડેરિવેશન છે એ જૂના સિલેબસમાં પૂછાતું હતું, નવા સિલેબસની અંદર પૂછાવાનું નથી. કદાચ પૂછાય તો શું કરવાનું એ આપણને બધાને ખબર છે. અને એના એક્ઝામ્પલ, એ એક એક્ઝામ્પલ આપેલું છે
રેનોલ્ડ્સ નંબરનો એક્ઝામ્પલ અને એફ આપેલું હોય ફ્રિક્શનલ હેડ લોસીસ એનો એક્ઝામ્પલ. તો આ જે 7 ક્વેશ્ચન છે એની અંદરથી 6 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે. એમાંથી 3 ક્વેશ્ચન છે એ તમારે લખવાના હશે અને એક એક્ઝામ્પલ હશે. 6 ક્વેશ્ચનને બદલે 4 ક્વેશ્ચન હોય અને 2 એક્ઝામ્પલ હોય. 2 ઓપ્શનમાં પૂછાઈ શકે છે. તો આ રેનોલ્ડ્સ નંબરના દાખલાઓ છે એ પણ ટૂંક સમયમાં જ આપણી ચેનલની અંદર અપલોડ થઈ જશે. એ પણ એકદમ સહેલા છે. એક વખત એ વિડીયો જોઈ લેશો એટલે આપણને બધાને રેનોલ્ડ નંબરના એક્ઝામ્પલ ગણતા આવડી જશે. ચેપ્ટર નંબર 4 હાઇડ્રોલિક મશીન્સ, સૌથી લાંબુ ચેપ્ટર. 28 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. એટલે લગભગ 28 માર્ક એટલે 2 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. સોરી, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5. આ બંને ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હશે. 4 ABC ઓર 4 ABC, 5 ABC ઓર 5 ABC. એટલે ટોટલ 6 ને 6 12 પ્રશ્નો આ 7 ટોપિકમાંથી પૂછાશે અને 12 માંથી 6 ક્વેશ્ચન અથવા દાખલાઓ એ તમારે લખવાના હશે. તો 12 ક્વેશ્ચન અથવા દાખલાઓ કયા કયા હશે એ આપણે જોઈએ. સોરી, 7 વત્તા 3 10 ટોપિક આ ચેપ્ટરની અંદર આવે છે. એટલે સૌથી વધારે અગત્યનું ચેપ્ટર છે અને એની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ આપણે જોઈએ. પહેલો ભાગ છે પોઈન્ટ નંબર 4.1 to 4.5. પહેલા જે 5 ટોપિક છે એમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે. જે પંપ આવે છે, પંપની અંદર પહેલો ક્વેશ્ચન આવે છે ક્લાસિફાય હાઇડ્રોલિક પંપ ઇન ડિટેલ. હાઇડ્રોલિક પંપનું વર્ગીકરણ કરો. Explain the working with neat sketch, reciprocating pump, centrifugal pump, gear pump and wear pump. આકૃતિ સાથે સમજાવો. તો મિત્રો આ જે 2 ક્વેશ્ચન લખેલા છે એમાંથી એક ક્વેશ્ચન 4 થી 7 માર્કનો 100% જીટીયુના એફએમએચએમના પેપરની અંદર હશે, જેની એક્ઝામ 13 તારીખે છે. વોટ ઇઝ પ્રાઇમિંગ? એક્સપ્લેન ધ મેથડ્સ ઓફ પ્રાઇમિંગ. પ્રાઇમિંગ એટલે શું તેની પદ્ધતિઓ સમજાવો. એક્સપ્લેન મલ્ટીસ્ટેજિંગ ઇન સેન્ટ્રીફ્યુગલ પંપ. સેન્ટ્રીફ્યુગલ પંપમાં મલ્ટીસ્ટેજિંગ સમજાવો. સ્ટેટ ટાઇપ્સ ઓફ ઇમ્પેલર એન્ડ કેસિંગ ફોર સેન્ટ્રીફ્યુગલ પંપ. કેન્દ્ર ત્યાગી પંપ માટે ઇમ્પેલર અને કેસિંગના પ્રકારો સમજાવો. વોટ ઇઝ મિનિમમ સક્શન ડેપ્થ ફોર સેન્ટ્રીફ્યુગલ પંપ. સેન્ટ્રીફ્યુગલ પંપ માટે ન્યૂનતમ સક્શન ડેપ્થ કેટલી છે તે લખો. ડિફરન્શિએટ, તફાવત લખો. સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ, ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ અથવા રેસિપ્રોકેટિંગ પંપ અને સેન્ટ્રીફ્યુગલ પંપ. તો 7મો ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે. તો આ જે 7 ક્વેશ્ચન છે એની અંદરથી ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 7, 2, 3 અને 7 મોસ્ટ આઈએમપી છે. બાકીના બધા પણ ઇમ્પોર્ટન્ટ છે પણ મોસ્ટ આઈએમપી આટલા છે. હવે બીજો ભાગ ક્વેશ્ચન ટોપિક નંબર 4.1 to 4 પંપમાંથી ક્વેશ્ચન નંબર 8. વોટ ફેક્ટર્સ એફેક્ટિંગ સિલેક્શન ઓફ હાઇડ્રોલિક પંપ. હાઇડ્રોલિક પંપની પસંદગી માટેના અસર કરતા પરિબળો લખો. અથવા રીતે પૂછાય સ્ટેટ એપ્લિકેશન્સ ઓફ પંપ, પંપના ઉપયોગો લખો. ક્વેશ્ચન નંબર 9. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ, પંપની ક્રિટિકલ ઝડપ. મેનોમેટ્રિક એફિશિયન્સી, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, સક્શન હેડ, ડિલિવરી હેડ, સ્ટેટિક હેડ અને મેનોમેટ્રિક હેડ. આ ડેફિનેશન એમાંથી એક તો 100% પૂછાશે. ન્યુમેરિકલ્સ ઓન સેન્ટ્રીફ્યુગલ પંપ એન્ડ રેસિપ્રોકેટિંગ પંપ, એના દાખલાઓ પૂછાઈ શકે છે. અને જૂના સિલેબસની અંદર આ ક્વેશ્ચન હતો. ડ્રો ધ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ્સ ફોર સેન્ટ્રીફ્યુગલ પંપ. એક્સપ્લેન પંપ પ્રોબ્લેમ્સ, કર્વ્સ એન્ડ ઇટ્સ રેમેડીઝ. તો આ જે ક્વેશ્ચન નંબર 11 અને 12 છે, 11 અને 12 એ જૂના સિલેબસ માટે છે, નવા સિલેબસની અંદર નથી. નવા સિલેબસની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના છે અને શક્ય હશે તો પંપના એક્ઝામ્પલ જે છે એનું સોલ્યુશન પણ 2 દિવસ જે એક્ઝામ છે એની પહેલા શક્ય હશે એટલું જલ્દીથી તૈયાર કરી અને ચેનલની અંદર મૂકી દઈશું. ટર્બાઇન, હવેનો ટોપિક છે ટર્બાઇન. ટર્બાઇનમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે. રાઇટ ફેક્ટર્સ એફેક્ટિંગ સિલેક્શન ઓફ હાઇડ્રોલિક ટર્બાઇન. હાઇડ્રોલિક ટર્બાઇનની પસંદગીને અસર કરતા પરિબળો લખો. ડ્રો ટિપિકલ લેઆઉટ ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ એન્ડ સ્ટેટ ઇટ્સ ફીચર્સ. હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનો લેઆઉટ દોરો, તેની વિશેષતાઓ સમજાવો. ડ્રો એન્ડ એક્સપ્લેન વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે સમજાવો પેલ્ટન વ્હીલ અથવા પેલ્ટન ટર્બાઇન, કાપલાન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન. મિત્રો આ 3માંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. મિનિમમ એક ક્વેશ્ચન હશે. રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પેલ્ટન વ્હીલ. પેલ્ટન વ્હીલના ફાયદા અને ગેરફાયદા લખો.
ગીવ ડિફરન્સ બિટવીન તફાવત આપો ઇમ્પલ્સ ટર્બાઇન, રિએક્શન ટર્બાઇન, ફ્રાન્સિસ ટર્બાઇન એન્ડ કાપલાન ટર્બાઇન. સ્ટેટ ટાઇપ્સ, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડ્રાફ્ટ ટ્યુબ્સ. ડ્રાફ્ટ ટ્યુબની રચના, તેના પ્રકારો અને તેનું કાર્ય સમજાવો. તેના ઉપયોગો અને ફાયદાઓ લખો. ડિફાઇન ક્રિટિકલ સ્પીડ, ક્રિટિકલ સ્પીડની વ્યાખ્યા આપો. તો આ જે 7 ક્વેશ્ચન છે એની અંદરથી 3 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એમાંથી વધારે એમપી છે ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 5. 3, 5 અને 6 આ ધ મોસ્ટ આઈએમપી છે. હાઇડ્રોલિક સિસ્ટમમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ આપણે જોઈએ. રાઇટ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. હાઇડ્રોલિક સિસ્ટમના ફાયદા અને મર્યાદાઓ લખો. સ્ટેટ, કન્સ્ટ્રક્શન, વર્કિંગ એન્ડ એપ્લિકેશન ઓફ. અહીંયા જે નામ લખેલા છે એની રચના, કાર્ય અને ઉપયોગો લખો. હાઇડ્રોલિક પ્રેસ, હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર, હાઇડ્રોલિક રેમ, હાઇડ્રોલિક કપલિંગ, હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર અને એના ઉપરના એક્ઝામ્પલ્સ. ટર્બાઇનના કેટલાક એક્ઝામ્પલ છે એ પણ પૂછાવાની સંભાવના છે. તો આ જે 5 લખેલા છે ક્વેશ્ચન નંબર 2, એ 5માંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે અને એક્ઝામ્પલ છે એ પણ પૂછાવાની સંભાવના છે. તો શક્ય હશે તો એનું સોલ્યુશન છે એ પણ ટૂંક સમયમાં જ ચેનલની અંદર મૂકી દેશું. અને અહીંયા જે 8 ક્વેશ્ચન લખેલા છે એ 8 પ્રશ્નો જૂના સિલેબસના વિદ્યાર્થીઓ માટે છે. એટલે કે 3331903 સબ્જેક્ટ છે એ લોકોએ 8 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. 4331903 સબ્જેક્ટ જે મિત્રોને ઓફર થયેલો છે એમને આ ક્વેશ્ચન કદાચ ભૂલથી પણ પેપરમાં પૂછાઈ જાય તો ચિંતા નહીં કરવાની. શું કરવાનું એ આપણને બધાને ખબર છે. અને કોઈ બીજા ક્વેશ્ચન છે, આ 4 ક્વેશ્ચન છે એ પણ જૂના સિલેબસના છે. નવા સિલેબસના વિદ્યાર્થીઓએ આ 4 ક્વેશ્ચન છે એ પણ તૈયાર કરવાની જરૂર નથી. તો મિત્રો અહીંયા જે વિડીયો લિસ્ટ આપેલું છે એની અંદર ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટના અગત્યના વિડીયો આપેલા છે. તો એના પ્રમાણે તમે તૈયારી કરજો. આ એક્ઝામની અંદર આપને બધાને ખૂબ સારા માર્ક આવે એવી શુભેચ્છાઓ.